We have already discussed the linear dependence and linear independent set of vector space R3. Now there are some more examples of linear dependence and linear independence. But our main vector space is not R3, but it is the set of all continuous function. Okay. So first of all, let us understand some notation. Okay. So first is the CAB. This denotes the set of all real valued function defined and continuous on closed interval AB. એટલે કે CAB શું ડિફાઇન કરે છે કે એવા બધા ફંક્શન આપણે કન્સિડર કરવાના. રિયલ વેલ્યુડ ફંક્શન મીન્સ કે એની જે ઇમેજ છે એ રિયલ નંબર આવતો હોય. ઓકે, કોઈ પણ ફંક્શન હોય D2 Rનું ડોમેન કોઈ પણ હશે અને જેની ઇમેજ છે એ કેવી હશે? રિયલ નંબર હશે. ઓકે, સો એવા ફંક્શનને રિયલ વેલ્યુડ ફંક્શન ને CAB બધા રિયલ વેલ્યુડ ફંક્શન કે જે કન્ટિન્યુઅસ હોય કેના ઉપર? ક્લોઝ ઇન્ટરવલ AB ઉપર. ઓકે, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ notation. Now second notation is C1AB. Okay, so this is the set of all real valued function defined on closed interval AB and whose first derivatives are continuous on closed interval AB. શું કહેવા માંગે છે? એવા બધા રિયલ વેલ્યુડ ફંક્શન કે જે આના ઉપર કન્ટિન્યુઅસ તો હોય, હારે હારે અહીંયા શું છે? 1 છે, તો એનું પહેલું ડેરિવેટિવ ક્લોઝ ઇન્ટરવલ AB ઉપર શું થવું જોઈએ? કન્ટિન્યુઅસ થવું જોઈએ. ઓકે, ફર્સ્ટ ડેરિવેટિવ. હવે સિમિલરલી CNAB, the set of all real valued function defined on MB differentiable n times and whose nth derivatives are continuous on AB. ઓકે, આમાં શું રિયલ વેલ્યુડ છે, AB ઉપર કન્ટિન્યુઅસ છે, પછી n ટાઈમ ડિફરન્શિયેબલ હોવું જોઈએ. આ ફર્સ્ટ ટાઈમ ડિફરન્શિયેબલ, પછી અહીંયા nth ટાઈમ ડિફરન્શિયેબલ હોવું જોઈએ અને એનું nth ડેરિવેટિવ છે એ ક્લોઝ ઇન્ટરવલ AB ઉપર કન્ટિન્યુઅસ થવું જોઈએ. સો CNAB ઇઝ ધ સેટ ઓફ ઓલ સચ ફંક્શન. હવે આ પ્રકારના ફંક્શનને આપણે એક નામ આપેલું છે. સચ ફંક્શન આર કોલ્ડ n ટાઈમ કન્ટિન્યુઅસલી ડિફરન્શિયેબલ ફંક્શન. શું કામ આવું નામ આપ્યું? તો કે જ્યારે ફર્સ્ટ ટાઈમ કન્ટિન્યુઅસલી ડિફરન્શિયેબલ થશે ત્યારે એનું ફર્સ્ટ ડેરિવેટિવ છે એ AB ઉપર કન્ટિન્યુઅસ થશે, પછી સેકન્ડ ટાઈમ થશે ત્યારે એનું સેકન્ડ ડેરિવેટિવ પણ AB ઉપર કન્ટિન્યુઅસ થશે. એવી રીતે આપણે કન્ટિન્યુ કરશું તો nth ડેરિવેટિવ મળશે, એ પણ અહીંયા શું મળે છે? કન્ટિન્યુઅસ ઓન AB. સો અહીંયા શું નામ આપ્યું? n ટાઈમ્સ કન્ટિન્યુઅસલી ડિફરન્શિયેબલ ફંક્શન. ઓકે, કે n વખત ડિફરન્શિએશન પણ થાય છે અને એનું nth ડેરિવેટિવ આપેલા ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ પણ છે. નાવ સી ઇન્ફિનિટી AB. આગળ શું n હતો, હવે શું આવી ગયું? અહીંયા ઇન્ફાઇનાઇટ. n હતું તો nth ટાઈમ ડિફરન્શિયેબલ છે. અહીંયા ઇન્ફિનિટી મીન્સ કે કોઈ પણ તમે ઓર્ડર લઈ લેશો ડિફરન્શિએશનનો, એ બધા ઓર્ડર માટે તમને ડિફરન્શિએશન મળશે. સો ધીસ ઇઝ ધ સેટ ઓફ ઓલ રિયલ વેલ્યુડ ફંક્શન ડિફાઇન્ડ ઓન AB એન્ડ હેવિંગ ડેરિવેટિવ્સ ઓફ ઓલ ઓર્ડર. બરાબર, n આપેલું હોય તો n વખત જ ડિફરન્શિએશન કરી શકીએ, પણ અહીંયા ઇન્ફિનિટી એટલે કે તમે ગમે એટલી વાર ડિફરન્શિએશન કરશો તો પણ ચાલશે અને એનું ડેરિવેટિવ જે હશે એ પાછું શું? AB ઉપર કન્ટિન્યુઅસ થશે. હવે આ પ્રકારના ફંક્શનને શું નામ આપ્યું? સચ ફંક્શન આર કોલ્ડ ઇન્ફાઇનાઇટલી ડિફરન્શિયેબલ ફંક્શન. ઓકે, કારણ કે ગમે એટલી વખત તમે ડિફરન્શિએશન કરી શકો છો. ઓકે, સો ઓલ ધીસ નોટેશન આર CAB, C1AB, CNAB and C infinity AB are real vector space under pointwise addition and scalar multiplication of function. Okay, what is pointwise addition? તમે આમાંથી કોઈ એક ફંક્શન લીધા, બે FG belongs to CAB, તો pointwise addition means F plus G X gives the answer Fx plus Gx, and scalar multiplication means alpha f of x gives the answer alpha f of x. Okay,
એટલે કે આલ્ફાને તમે ફંક્શન આરે મલ્ટીપ્લાય કરશો અને આ એક આલ્ફા એફ ફંક્શન છે, તો આ સામે શું મળશે? આલ્ફા મલ્ટીપ્લાઇડ વિથ ઇમેજ ઓફ ધીસ એક્સ. ઓકે, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ વાઇઝ એડિશન એન્ડ સ્કેલર multiplication. Okay, now let us discuss some more examples of linear dependence and linear independence. Okay, so examine the following subset of real vector space C0 to pi are linearly dependent or linearly independent. Okay, શું આપ્યું? C0 to pi means the set of all continuous function in domain 0 to 2 pi. Okay, close interval 0 to 2 pi. Now example number 1 is set of all vectors. Now we are discussing the vector space, so every element is called the vector. Okay, so I am always say set of all vectors. Here it is only 0, but it is called the 0 vector. Okay, because we are in C0 to pi, in which 0 vector is just a 0. Okay, so A1 is set of vector sin x, cos x, sin x plus pi by 6. Okay, what is our aim? Our aim is to show given set of vector is linearly dependent or linearly independent. So we take the linear combination with alpha, beta and gamma and get the answer. Take this linear combination equal to 0 vector. So first of all take 3 scalars alpha, beta, gamma belongs to R. Take linear combination of these scalars with this vector. So we get alpha sin x plus beta cos x plus gamma sin x plus pi by 6. Now simplification gives alpha sin x plus beta cos x plus gamma. Now sin x cos pi by 6, cos x sin pi by 6. Okay, this is the formula. Now alpha sin x plus beta cos x plus gamma cos pi by 6 root 3 by 2 sin x and sin pi by 6 is equal to 1/2 cos x is equal to 0. Okay, now હવે શું કરશું? sin x વાળા sin x ના જે કોફિશિયન્ટ છે એને એક બ્રેકેટમાં રાખશું અને cos x ના કોફિશિયન્ટને એક બ્રેકેટમાં. So collect the coefficient of sin x and cos x. Okay, so we get alpha plus gamma root 3 by 2. Okay, alpha plus root 3 by 2 gamma sin x. Now the coefficient of cos x is beta plus gamma by 2, beta plus gamma by 2 cos x. So these are the coefficient of sin x and cos x and gives the name this equation A. Okay, now our equation A holds for all x belongs to 0 to close interval 0 to 2 pi. Okay, equation A is hold for all x belongs to 0 to 2 pi કારણ કે આપણા જે ફંક્શન છે એ 0 to 2 pi માં કન્ટિન્યુઅસ આપેલા છે. એટલે કે જે આપણને ઇક્વેશન A મળેલું એ કોઈ પણ x તમે આમાંથી કન્સિડર કરશો તો એ બધા x માટે ઇક્વેશન A સેટિસ્ફાય થશે. So first of all take x is equal to 0 in equation number A. We get alpha plus root 3 by 2 gamma sin 0 plus beta plus gamma by 2 cos 0. x ની બદલે આપણે શું વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની? 0. Okay, now sin 0 is 0, cos 0 is 1, so beta plus gamma by 2 is equal to 0. This gives the beta is equal to minus gamma by 2. Now take x is equal to pi by 2 કારણ કે બધા x માટે આ ઇક્વેશન A સેટિસ્ફાય કરે છે in equation A. So alpha plus root 3 by 2 gamma sin pi by 2 plus beta plus gamma by 2 cos pi by 2 is equal to 0. Okay, so alpha plus root 3 by 2 gamma sin pi by 2 gives the 1, cos pi by 2 is 0. Okay, so we get this term will be 0, so we get alpha plus root 3 by 2 gamma is equal to 0. So value of alpha is equal to minus root 3 by 2 gamma. Okay, hence we get alpha is equal to minus root 3 by 2 gamma, beta is equal to minus gamma by 2. Now since gamma belongs to R is arbitrary,
Okay, not we can say as alpha gamma belongs to R is independent of choice. ઓકે, ગામાની વેલ્યુ આપણે કોઈ પણ સિલેક્ટ કરી શકીએ તો આપણને આલ્ફા અને બીટાની વેલ્યુ મળશે. હવે આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ એ બતાડવું હોય તો આપણે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે તો લિનિયરલી ડિપેન્ડન્ટ, અને ઓનલી ટ્રિવિયલ કોમ્બિનેશન છે એ 0 વેક્ટર આપશે તો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તો આપણે ગામાની વેલ્યુ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચોઇસ છે. હવે તમે ગામાની વેલ્યુ 0 કન્સિડર કરશો તો આલ્ફા અને બીટાની વેલ્યુ પણ 0 થશે તો તમને 0 વેક્ટર મળે, ઇટ્સ ઓકે. ઓકે, પણ તમે ગામાની વેલ્યુ જ્યારે 1 સિલેક્ટ કરી તો આલ્ફાની વેલ્યુ શું મળી? -√3/2, બીટાની વેલ્યુ -1/2. ઓકે, તો 3 વેલ્યુ આપણને નોન ઝીરો મળી, એટલે કે નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન તમને શું આપે છે? 0 વેક્ટર આપે છે. ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર તો આપે જ છે, ઇટ્સ ઓકે, બટ નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન પણ શું આપે છે? 0 વેક્ટર આપે છે. સો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે તો ગિવન સેટ ઓફ વેક્ટર ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, તો આપેલો સેટ છે એ કેવો થઈ જશે? લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. Now example number 2, what is the set? Set A2 is the set of vectors sin x, cos x and 1. So our same process, take 3 scalars. Here it is 3 vectors, so take 3 scalars alpha, beta, gamma belongs to R. Okay, and take linear combination is equal to 0 vector, so alpha sin x plus beta cos x plus gamma is equal to 0. Give the name equation A. Okay, now above equation holds for all x belongs to 0 to 2 pi. Okay, as similar. So now take x is equal to 0 in equation number A. So alpha sin 0 plus beta cos 0 plus gamma is equal to 0. So sin 0 is 0, cos 0 is 1, so beta plus gamma is equal to 0. So beta is equal to minus of gamma. Now again take x is equal to pi by 2 as equation A holds for all x belongs to 0 to 2 pi, close interval. Okay, so when we consider x is equal to pi by 2, we get alpha sin pi by 2 plus beta cos pi by 2 plus gamma is equal to 0. Now sin pi by 2 is 1, cos pi by 2 is 0. So we get alpha plus gamma is equal to 0. Okay, alpha plus gamma is equal to 0. So value of alpha is minus of gamma. So we get alpha is equal to minus gamma and beta is equal to minus gamma. Now gamma is independent of choice. આગળ સમજાયું એ પ્રમાણે તમે ગામાની વેલ્યુ 0 લેશો તો આલ્ફા અને બીટાની વેલ્યુ પણ 0 મળશે. તો ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન છે એ 0 વેક્ટર આપે છે, પણ આપણે શું ખાલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર નથી આપતું. ઇફ વી કન્સિડર ગામા ઇઝ ઇક્વલ ટુ 1, ઓકે, ગામા ઇઝ ઇક્વલ ટુ 1 રિયલ નંબર આપણે કન્સિડર કરીએ તો આલ્ફા અને બીટાની વેલ્યુ શું મળશે? -1, -1. એટલે કે 3 નોન ઝીરો સ્કેલાર્સ મળ્યા આપણને કે જેથી લિનિયર કોમ્બિનેશન છે એ 0 વેક્ટર મળે છે. ઓકે, સો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ગિવ્સ ધ 0 વેક્ટર. નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે છે તો એનો મિનિંગ શું થયો? ગિવન સેટ A2 ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, આગળ પણ નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપું હતું તો ગિવન સેટ ઓફ વેક્ટર ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ, અને અહીંયા પણ સેમ આપેલો સેટ છે લિનિયરલી ડિપેન્ડન્ટ થશે. બરાબર, ઘણી વખત તમને ક્વેશ્ચન થાય છે અહીં ગામાની વેલ્યુ 1 લઈએ છે તો આવું થાય. બરાબર, એ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે 0 લેશો તો તમને ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર આપે છે, પણ ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન એટલે કે ખાલી 0 લઈને જ આપણને 0 વેક્ટર મળતો નથી. તમે 1 લેશો તો આ 3 સ્કેલાર અલગ અલગ મળશે કે જે બધા નોન ઝીરો છે, એટલે કે આપણને નોન ઝીરો સ્કેલાર્સ મળી ગયા. નોન ઝીરો સ્કેલાર્સ મળે એનો મિનિંગ શું થયો કે આપેલો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ છે. 0 લેશો તો બધા સ્કેલાર્સ 0 મળી જાય, ઇટ્સ ઓકે, એમાં કાંઈ ખોટું નથી, પણ એના ઉપરથી તમે એમ ન કહી શકો કે આપેલો સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે.
લિનિયર ઇન્ડિપેન્ડન્ટ માટેની શરત કઈ? તો કે ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન છે એ જ 0 વેક્ટર આપતું હોવું જોઈએ. ઓકે, ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન સિવાયનું કોઈ બીજું આપણને સ્કેલાર્સ મળે ને એ 0 વેક્ટર આપતું હોય તો એવા સેટ છે એ લિનિયરલી ડિપેન્ડન્ટ થાય. ઓકે, તો ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન અહીંયા ગામા 0 લઈ લ્યો તો 0 વેક્ટર આપે છે, પણ એ સિવાયનું પણ આપણને ગામા તરીકે 1 લીધો તો આપણને બીજા 3 નોન ઝીરો સ્કેલાર્સ મળ્યા કે જે 0 વેક્ટર આપે. સો નોન ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન પણ 0 વેક્ટર આપે છે. ઓકે, તો ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન 0 વેક્ટર નથી આપતું, એના સિવાયનું પણ આપે છે. ઓકે, એટલા માટે આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ લખ્યું. ઓકે, આ ક્વેશ્ચન લગભગ બધા અમુક સ્ટુડન્ટને થશે, તો એનું ક્લેરિફિકેશન કે ગામા તરીકે આપણે 0 શું કામ નથી લેતા. ઓકે, નાવ ધીસ ઇઝ ફોર યોર અસાઇનમેન્ટ. સેટ A3 sin x cos x cos x minus pi by 4. ઓકે, આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ કરેલો હતો એ પ્રમાણે જ આ એક્ઝામ્પલ થશે. 3 સ્કેલાર્સ કન્સિડર કરી લેવાના, આલ્ફા, બીટા અને ગામા. પછી બધાનું લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ 0. ઓકે, પછી cos x minus pi by 4 નો ફોર્મ્યુલા cos x cos pi by 4 પ્લસ sin x sin pi by 4. બરાબર, પછી સાઇન અને કોસના કોફિશિયન્ટને એક સાથે લઈ આવવાના. ઓકે, પછી ધીસ x બિલોંગ્સ ટુ 0 ટુ 2π ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, બધા માટે સેટિસ્ફાય કરશે એટલે તમને બે ઇક્વેશન મળશે, x બરાબર 0 માટે, x બરાબર pi by 2 માટે. એને સોલ્વ કરશો એટલે આલ્ફા, બીટા અને ગામાની વેલ્યુ આવી જશે. ઓકે, તો ધીસ ઇઝ ફોર યોર અસાઇનમેન્ટ. ધીસ ઇઝ લિનિયરલી ડિપેન્ડન્ટ. આનો આન્સર આવશે લિનિયરલી ડિપેન્ડન્ટ. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 3. ઓકે, અસાઇનમેન્ટનો આપણે તમારા અસાઇનમેન્ટમાં એક્ઝામ્પલ નંબર 3 sin x cos x e રેસ ટુ x. આપેલા સેટમાં 3 વેક્ટર આપેલા છે એટલે 3 સ્કેલાર્સ આલ્ફા, બીટા, ગામા કન્સિડર કરી લેવાના. then take the linear combination of these scalars with this vector is equal to 0 vector. Okay, so alpha sin x plus beta cos x plus gamma e raised to x is equal to 0. Now set A4 is subset of Cn 0 to 2π, or we can say C infinity 0 to 2π. Okay, infinitely many differentiable છે. સાઇનનું તમે ડિફરન્સિએશન કરતા જાઓ સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇનનું પાછું માઇનસ કોસનું પ્લસ સાઇન, એ રીતે તમને કન્ટિન્યુઅસલી ડિફરન્શિયેબલ ફંક્શન મળી જશે. ઓકે, સિમિલરલી કોસ માટે e રેસ ટુ એક્સનું ડિફરન્સિએશન પણ e રેસ ટુ એક્સ અને દર વખતે એ પાછું કન્ટિન્યુઅસ પણ થશે. ઓકે, તો આ બધા 3 વેક્ટર કન્ટિન્યુઅસલી ડિફરન્શિયેબલ છે, or we can say infinitely many differentiable function છે. ઓકે, ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ તમે એનું ડિફરન્સિએશન કરશો અને જે આન્સર આવશે, જે ડેરિવેટિવ મળશે એ પણ 0 to 2πમાં કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. ઓકે, આપણે આગળ જે નોટેશન યુઝ કર્યું કે Cn 0 to 2π, the set of all real valued function defined on close interval 0 to 2π differentiable n times and whose nth derivatives are continuous on 0 to 2π. એટલે કે જે આપણને ઇક્વેશન એ મળ્યું એની અંદરના 3 ફંક્શન sin x cos x અને e રેસ ટુ x. ઓકે, આ n ટાઈમ ડિફરન્શિયેબલ છે અથવા ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ ડિફરન્શિયેબલ છે. તો આપણે એનું ડિફરન્શિએશન કરી શકીએ. આ છે એ ખરેખર આમાં તો આવશે જ, C0 2πમાં તો છે, હારે આ કેનો આ પાછું કેમાં જશે? એના સ્પેશિયલ કેસમાં પણ જશે, એટલે કે C ઇન્ફિનિટી 0 to 2πમાં પણ જશે. ઓકે, તો આમાં આપણે આગલી રીતે કઈ રીતે કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ 0 ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 2π માટે આ ઇક્વેશન હોલ્ડ કરે. હવે તમે x બરાબર 0 લ્યો તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બીટા પ્લસ ગામા ઇઝ ઇક્વલ ટુ 0, અને x બરાબર π/2 લેશો તો e રેસ ટુ π/2 માટે તમને કંઈ ખ્યાલ ન આવી શકે. સમજ્યા તમે? e રેસ ટુ π/2 શું કરવું એનો કાંઈ ખ્યાલ પડે નહીં. તો આપણે શું કરીએ તો કે સો ડિફરન્શિએટ ઇક્વેશન એ,
આ ઇક્વેશન એનું ડિફરન્શિએશન કરીએ તો આપણને શું મળશે? આલ્ફા કોસેક્સ, આલ્ફા સાઇનનું ડિફરન્શિએશન કોસેક્સ પ્લસ બીટા કોસેક્સ. હવે કોસનું ડિફરન્શિએશન માઇનસ સાઇન, સો વી ગેટ માઇનસ બીટા સાઇન એક્સ અને ગામા ઈ રેસ ટુ એક્સ, તો ગામાનું ઈ રેસ ટુ એક્સનું ડિફરન્શિએશન ઈ રેસ ટુ એક્સ. તો આપણને શું મળ્યું? આલ્ફા કોસેક્સ માઇનસ બીટા સાઇન એક્સ પ્લસ ગામા ઈ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એને નામ આપ્યું ઇક્વેશન નંબર બી. હવે આને પાછું બીજી વખત આપણે ડિફરન્શિએટ કરીએ તો માઇનસ આલ્ફા સાઇન એક્સ બીકોઝ કોસનું ડિફરન્શિએશન માઇનસ સાઇન, માઇનસ બીટા સાઇનનું ડિફરન્શિએશન કોસ માઇનસ બીટા કોસ એક્સ પ્લસ ગામા ઈ રેસ ટુ એક્સ. ઓકે, ઈ રેસ ટુ એક્સનું ડિફરન્શિએશન ઈ રેસ ટુ એક્સ. તો આપણને 3 ઇક્વેશન મળ્યા, ઇક્વેશન એ, ઇક્વેશન બી અને ઇક્વેશન સી. ઓકે, હવે ઇક્વેશન એ, બી અને સી એ holds for all x belongs to close interval 0 to 2 pi. So here now equation a, b and c holds for all x belongs to 0 to 2 pi. So let us consider x is equal to 0 in equation a, b and c. Now what is our equation a? Equation a is alpha sin x plus beta cos x plus gamma e raised to x. Substitute x is equal to 0. We get alpha sin 0 plus beta cos 0 plus gamma e raised to 0. So we get sin 0 is 0, cos 0 is 1. So beta plus gamma e raised to 0 means gamma. So beta plus gamma is equal to 0. So we get beta is equal to, so beta ની વેલ્યુ શું આપણને મળી? beta is equal to minus gamma. Okay, now from equation b, what is the equation b? Alpha cos x minus beta sin x plus gamma e raised to x is equal to 0. Substitute x is equal to 0. So cos 0 is 1, so we get alpha cos 0 minus beta sin 0 plus gamma e raised to 0, okay, is equal to 0. This implies cos 0 is 1, so we get alpha minus sin 0 is 0 and gamma e raised to 0 is equal to 1, so gamma. Okay, so alpha plus gamma is equal to 0, so we get alpha is equal to minus gamma. Now from equation number c, what is the equation c? Minus alpha sin x minus beta cos x plus gamma e raised to x is equal to 0. Substitute x is equal to 0. We get minus alpha sin 0 minus beta cos 0 plus gamma e raised to 0. Okay, so sin 0 is 0, minus beta cos 0 is 1, so minus beta e raised to 0 is equal to 1, so minus beta plus gamma is equal to 0. So we get the beta is equal to gamma. Equation number 3. So from equation 1 and 3, what is the equation 1? Beta is equal to minus gamma, and equation number 3 is beta is equal to gamma. So substitute beta is equal to gamma in equation 1, so we get gamma is equal to minus gamma, so gives the 2 gamma is equal to 0, so gamma is equal to 0. So value of gamma we get equal to 0. So from equation number 3, value of beta is also equal to 0, and from equation number 2, value of alpha is also equal to 0. So value of alpha, beta and gamma is equal to 0. Okay, આપણે 3 ઇક્વેશન મળ્યા. એ 3 ઇક્વેશનને આપણે જ્યારે સોલ્વ કરીએ ત્યારે વેલ્યુ ઓફ આલ્ફા, બીટા અને ગામાની વેલ્યુ શું મળે છે? ત્રણેય સ્કેલાર્સની વેલ્યુ 0 મળે છે, નોન ઝીરો મળતી નથી. તો ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ગીવ્સ ધ 0 વેક્ટર. ઓમાં જે રીતે આલ્ફા, બીટા, ગામા એકબીજા ઉપર ડિપેન્ડ કરતા હતા એવી રીતે આમાં થતું નથી. આમાં ગામાની તમને પર્ટિક્યુલર 0 વેલ્યુ મળી જાય છે, એટલે કે આલ્ફાની વેલ્યુ પણ 0 મળી જાય એના લીધે અને બીટાની વેલ્યુ પણ 0 મળી જાય. ઓકે, ગામા છે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ચોઇસ નથી, તમે ગમે એ રીતે ગામા સિલેક્ટ ન કરી શકો. એને ઇક્વેશન સોલ્વ કર્યા એના ઉપરથી જ આપણને ગામા મળ્યો કે જેની વેલ્યુ આપણને 0 મળી. સો ત્રણેય સ્કેલાર્સની વેલ્યુ 0, એટલે કે ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન ગીવ્સ 0 વેક્ટર. સો A4 ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે આપેલો સેટ છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થશે. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર
4. Set is the set of all vector e raised to x, e raised to 3x, e raised to 5x. ઓકે, વેક્ટર સેટની અંદરના જે વેક્ટર છે એ કેવા છે? e raised to x, e raised to 3x, e raised to 5x. હવે e raised to x નું તમે ઇન્ફાઇનેટલી મેની ટાઈમ ડિફરન્શિએશન કરી શકો. સિમિલરલી e raised to 3x નું પણ કરી શકો અને e raised to 5x નું પણ કરી શકો. અને આ બધા જે વેક્ટર છે એ 0 to 2π માં કન્ટિન્યુઅસલી ડિફરન્શિએબલ છે એવું આપણે કહી શકીએ. સો હિયર A5 ઇઝ subset of real vector space C infinite 0 to 2π. ઓકે, C infinity 0 to 2π એટલે કે 0 to 2π માં ઇન્ફાઇનાઇટલી મેની ટાઈમ ડિફરન્શિએબલ છે અને એનું ડેરિવેટિવ પણ પાછું ડિફરન્શિએબલ થાય છે. ઓકે, સો 3 વેક્ટર છે તો આપણે 3 સ્કેલાર કન્સિડર કરી લઈએ, આલ્ફા, બીટા એન્ડ ગામા, એન્ડ ટેક ધ લિનિયર કોમ્બિનેશન ઇક્વલ ટુ 0 વેક્ટર. So we get alpha e raised to x plus beta e raised to 3x plus gamma e raised to 5x is equal to 0. Okay, x belongs to 0 to 2π. Now A5 is subset of C infinity 0 to 2π એટલે કે એની અંદરના જે વેક્ટર છે એ કન્ટિન્યુઅસલી ડિફરન્શિએબલ છે. તો આપણે એનું 2 વખત ડિફરન્શિએશન કરીએ. સો વી ગેટ આલ્ફા e raised to x પ્લસ e raised to x નું ડિફરન્શિએશન e raised to x, e raised to 3x નું e raised to 3x અને 3x નું પાછું ડિફરન્શિએશન થશે 3. સો 3 બીટા e raised to 3x. સિમિલરલી e raised to 5x નું ડિફરન્શિએશન e raised to 5x અને 5x નું ડિફરન્શિએશન 5. સો 5 ગામા e raised to 5x is equal to 0. એને ઇક્વેશન નંબર B આપ્યું. નાવ અગેન ઇક્વેશન B ને પાછું ડિફરન્શિએટ કરીએ તો આલ્ફા e raised to x. ઓકે, નાવ e raised to 3x નું e raised to 3x, બીટા એઝ ઇટ ઇઝ અને 3 ઓલરેડી હતો અને 3x નો પાછો 3 એટલે 9. ઓકે, 3x નું ડિફરન્શિએશન 3 એન્ડ સિમિલરલી 25 ગામા e raised to 5x. ઓકે, ડિફરન્શિએશન ઇઝી છે, એ બધાને ખ્યાલ આવે. ઓકે, તો આપણને ટોટલ 3 ઇક્વેશન મળ્યા, ઇક્વેશન A, B એન્ડ C. ઓકે, નાવ ઇક્વેશન A, B એન્ડ C હોલ્ડ્સ ફોર ઓલ x બિલોંગ્સ ટુ 0 ટુ 2π. બધા x માટે આ ઇક્વેશનની વેલ્યુ, આ ઇક્વેશન હોલ્ડ થાય છે. ઓકે, તો સો ટેક x ઇઝ ઇક્વલ ટુ 0 ઇન ઇક્વેશન A, B એન્ડ C. સો વી ગેટ આલ્ફા e raised to 0. ઇક્વેશન A શું હતું આપણી પાસે? e raised to x, બીટા e raised to 3x પ્લસ ગામા e raised to 5x is equal to 0. ઓકે, x ની વેલ્યુ ત્યારે 0 સબસ્ટિટ્યુટ કરશો તો આલ્ફા e raised to 0 પ્લસ બીટા e raised to 0 પ્લસ ગામા e raised to 0 is equal to 0. ઓકે, સો વી ગેટ ધ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા is equal to 0. ગીવ ધ ઇક્વેશન નંબર 1. સિમિલરલી ઇક્વેશન B શું હતું? આલ્ફા e raised to x, 3 બીટા e raised to 3x પ્લસ 5 ગામા e raised to 5x is equal to 0. આમાં જ્યારે તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરશો તો e raised to 0, e raised to 0, e raised to 0. ઓકે, e raised to 0 is equal to 1. સો ડાયરેક્ટ આન્સર આપીએ તો શું થાય? આલ્ફા પ્લસ 3 બીટા પ્લસ 5 ગામા ઇઝ ઇક્વલ ટુ 0. સિમિલરલી ઇક્વેશન નંબર C માં શું હતું? અહીંયા 9 આવી જતા અને અહીંયા 25. ઓકે, તો એમાં પણ e raised to 0, e raised to 0, e raised to 0 આવશે. તો ઇક્વેશન 3 શું મળશે? આલ્ફા પ્લસ 9 બીટા પ્લસ 25 ગામા. ઓકે, તો આપણને ઇક્વેશન A 1, 2, 3 અને 3 ઇક્વેશન આપણને મળ્યા. આપણી પાસે વેરિયેબલ કેટલા છે? આલ્ફા, બીટા, ગામા 3 ઇક્વેશન, 3 વેરિયેબલ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, તો કઈ રીતે આગળ વધશું? ઇક્વેશન 2 માઇનસ ઇક્વેશન 1. ઓકે, તો આલ્ફા માઇનસ આલ્ફા એટલે આલ્ફા કેન્સલ આઉટ થઈ જશે. 3 બીટા માઇનસ બીટા એટલે કે 2 બીટા વધશે અને 5 ગામા માઇનસ ગામા એટલે કે 4 ગામા. ઓકે, 3 બીટા માઇનસ બીટા 2 બીટા, 5 ગામા માઇનસ ગામા એટલે 4 ગામા, એના ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0. સો બીટા પ્લસ 2 ગામા ઇઝ ઇક્વલ ટુ 0. બેને કેન્સલ આપણે કરી શકીએ. એના ઇક્વેશન નંબર 4 આપી દીધું. સિમિલરલી 3 માઇનસ 2 કરશું ત્યારે શું મળશે આપણને? આલ્ફા આલ્ફા કેન્સલ આઉટ. 9 બીટા માઇનસ 3 બીટા વી ગેટ ધ 6 બીટા.
25 gamma minus 5 gamma, we get the 20 gamma is equal to 0. Okay, now to cancel out, we get 3 beta plus 10 gamma is equal to 0. તો આપણને શું મળ્યું? ઇક્વેશન 4 અને ઇક્વેશન 5. હવે આ 4 અને 5 માંથી આપણને બીટા અને ગામાની વેલ્યુ મળી જાય. તો ઇક્વેશન 4 ને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરી અને એમાંથી ઇક્વેશન 5 સબસ્ટ્રેક્ટ કરીએ. Now take equation 4 multiplied by 3 minus equation 5. હવે equation 4 શું છે? બીટા પ્લસ 2 ગામા ઇઝ ઇક્વલ ટુ 0. 3 વડે મલ્ટીપ્લાય કરશો તો 3 બીટા પ્લસ 6 ગામા ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ ઇક્વેશન 5 ઇઝ 3 બીટા પ્લસ 10 ગામા ઇઝ ઇક્વલ ટુ 0. 3 બીટા gives the 0. 6 gamma minus 10 gamma is equal to minus 4 gamma is equal to 0. This implies gamma is equal to 0. Now from equation number 4, beta is equal to minus 2 gamma. So value of beta is also equal to 0. Now again from equation 1 is alpha plus beta plus gamma is equal to 0. So value of beta and gamma is equal to 0. So value of alpha is also equal to 0. Okay. So value of alpha, beta and gamma is equal to 0. So આપણને 3 સ્કેલાર્સ જે આપણે કન્સિડર કરેલા હતા એ ત્રણેયની વેલ્યુ આપણને શું મળી ગઈ? 0 મળી ગઈ. બરાબર? એનો મીનિંગ શું થયો? તો કે ઓનલી ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન gives 0 વેક્ટર. ટ્રિવિયલ લિનિયર કોમ્બિનેશન હશે એ જ 0 વેક્ટર આપે છે. ઓકે, એના સિવાયનું કોઈ પણ 0 વેક્ટર આપતું નથી. તો ગિવન સેટ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. Okay, linearly independent થશે. So this is enough for this lecture. Okay, thank you.